તો આ તરફ સુરતમાં પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। વરસાદ બાદ શહેરમાં ભૂવા પડવાની ઘટનાઓ સતત સામે આવતી રહી છે। ત્યારે ઉધના વિસ્તારમાં મસ મોટો ભૂવો પડ્યો। મોડી રાત્રે ટેમ્પો પણ ભૂવામાં પડ્યો હતો। હલકી ગુણવત્તાની કામગીરી કરી હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે। સ્થાનિક કોર્પોરેટરને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભૂવાને જલ્દી પૂરવાની કામગીરી શરૂ કરાશે તેવો દાવો કર્યો હતો। મહત્વનું છે કે ભૂવો પડતા લોકોએ ત્યાં વૃક્ષની ડાળખીઓ રાખીને એલર્ટ આપ્યું છે કે કોઈ પણ આ ભૂવાની આસપાસથી પસાર ન થાય। ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। શું તંત્ર ખાડામાં ગયું છે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે। જે પડ્યો છે 25 વર્ષ જૂની ગટરની લાઈન, જે વરસાદી લાઈન અહીંથી પસાર થાય છે અને બાજુમાં આઉટલેટ એનો ચેમ્બર બી છે, એનો સબ ચેમ્બર જે બેસી જવાથી આ ભૂવો પડ્યો છે। અને વિશેષ આ ટીપી લાઈનોના અને સોસાયટીના આંતરિક ગટર લાઈનો અને પાણીની લાઈન આશરે 25 વર્ષ જૂની છે। આ જૂની લાઈનોને નવું લાઈનો નાખવા માટેની ટેન્ડર પ્રક્રિયા કરવા માટેની 2021થી જ હું લેખિતમાં પત્ર ઝોનલશ્રીને આપેલા